આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરત રેલવે સ્ટેશન પાસે ધરણા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. કુમાર જૈન, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ હું દાયિત્વ છું. આજ રોજ અમે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુની રક્ષા કાજે અને સાધુ સંતોની રક્ષા કાજે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેના માટે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ. કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે. એના અનુરૂપે બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશનો જન્મ ભારતીના દ્વારા થયો અને ત્યાં રહેતા વસતા હિન્દુઓ જે બાંગ્લાદેશની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા, બાધક ક્યારે ન રહ્યા. અને ત્યાં હિન્દુઓની સાથે સાથે ત્યાંના સાધુ સંતો અમારા જે જૈનો જે અમારા હિન્દુ સાધુ સંત છે, ઇસ્કોન મંદિર મુખ્ય રૂપે ત્યાંના લોકોને જે રીતે જમાડે છે, જે રીતે લોકોની કલ્યાણની ભાવના સાથે જીવે છે અને કોરોના કાળમાં લાખો લોકોને ભોજન આપી, અન્નદાન આપી ત્યાં બાંગ્લાદેશને જે આગળ પ્રગતિના પથે લઈ ગયા તેવા સાધુ સંતની હત્યા કરી નાખી. વિશેષ રૂપથી વર્તમાનમાં પણ ત્યાંની જયારે સરકાર બદલાઈ ત્યાં ઇસ્લામિક જે કટ્ટરપંથીઓ છે એવમ એની સાથે સાથે ત્યાંના જે ડાવેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા ચિન્મય કૃષ્ણદાસજીને જે ઇસ્કોન મંદિરના અમારા સાધુ છે એમને પણ ગેર કાનૂની રૂપે, અમાનવીય રીતે, અલોકતાંત્રિક રૂપે એમને ગિરફ્તાર કર્યા છે. એ ગિરફ્તાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓને તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજની રક્ષા